જૂના ડીસા ગ્રામ પંચાયતના વિકાસ કામોને લઈને વિવાદ, યુવા વસીમ ચાવડા ભૂખ હડતાલ પર। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કામોને લઈને વિવાદ સર્જાયો છે। ગામના યુવાન વસીમ ચાવડા છેલ્લા 3 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે। તેમનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોમાં ગેરરીતિઓ થઈ છે અને રેકોર્ડમાં દર્શાવેલા અનેક કામો વાસ્તવમાં સ્થળ ઉપર જોવા મળતા નથી। વસીમ ચાવડાની માંગ છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન થયેલા તમામ વિકાસ કામોનો સંપૂર્ણ હિસાબ જાહેર કરવામાં આવે તેમજ સ્થળ નિરીક્ષણ દ્વારા કામોની વાસ્તવિકતા ચકાસવામાં આવે। તેઓનું કહેવું છે કે પંચાયતના દસ્તાવેજોમાં અનેક વિકાસ કામો પૂર્ણ થયેલા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ હકીકતમાં તે કામો થયા નથી। આક્ષેપોની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તથા સમગ્ર હકીકત ગામ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ ભૂખ હડતાલ ઉપર બેઠા છે। હડતાલ પર બેઠા છો, શું કહેશો? 3 દિવસ બેસવાનું મુખ્ય કારણ છે કે ગામની પીડા છે। ગામમાં છેલ્લા 15 વર્ષમાં સરકારશ્રી દ્વારા અસંખ્ય પ્રમાણમાં ગ્રાન્ટો આપવામાં આવી છે, પરંતુ એનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। ઉપયોગ કર્યો છે પણ ગેરવ્યાજબી કર્યો છે। ફક્ત કાગળ ઉપર વિકાસ બતાવ્યો છે, કાગળ સિવાય ક્યાંય વિકાસ દેખાતો નથી। એકને એક સ્થળે 3 વખત આરસીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇનના કામ કર્યા છે। આ પીડાને લઈને અમે અભિયાન ચાલુ કર્યું અને અમે ભૂખ હડતાલનું એક આંદોલનમાં બેઠા છીએ। ઓકે, ગઈકાલે ટીડીઓ સાહેબ પણ આવ્યા હતા, ટીડીઓ સાહેબ આવ્યા, પણ ટીડીઓ સાહેબનો કાલે બિહેવિયર અમને એવો લાગ્યો કે જાણે કોઈને બચાવતા હોય યા કોઈના આદેશ ઉપર કામ કરતા હોય એવું સ્પષ્ટપણે મને દેખાઈ દીધું। કારણ કે ટીડીઓ સાહેબ જાણે મને દબાવવા આવ્યા હોય એ રીતે। બીજું કે ટીડીઓ સાહેબે એક અમને આશ્વાસન એવું આપ્યું કે છેલ્લા 30 દિવસની અંદર અમે માહિતી આપીશું। અમારે માહિતીની જરૂર નથી, અમારી માંગ એક જ છે, જે પણ 15 વર્ષમાં વિકાસના કાર્યો થયા છે, જેટલી પણ ગ્રાન્ટો આવી છે તેનો વિગતવાર હિસાબ આપો। કયા સ્થળે વાપરી છે, કયા વિકાસ કાર્યો કર્યા છે। મામલો ચર્ચામાં આવતા ડીસા તાલુકા વિકાસ અધિકારી ધરણા સ્થળે પહોંચ્યા હતા। તેમણે ગ્રામ પંચાયતની મુલાકાત લઈને વસીમ ચાવડા સાથે રૂબરૂ ચર્ચા કરી હતી। તાલુકા વિકાસ અધિકારીએ વિકાસ કામોની તટસ્થ તપાસ કરવાની બાંહેધરી આપી હતી। ઉપરાંત ગ્રામ સભા યોજીને ગ્રામજનો સમક્ષ વિકાસ કામોનો હિસાબ રજૂ કરવાની અને તપાસ દરમિયાન કોઈપણ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। જોકે વસીમ ચાવડા જિલ્લા કક્ષાએથી તપાસ કરવામાં આવે અને ગ્રામ પંચાયતના સંબંધિત તમામ રેકોર્ડ કબજે લીધા બાદ જ તપાસ શરૂ કરવામાં આવે તેવી માંગ પર અડગ છે। બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે રજૂ કરવામાં આવેલી માંગણીઓ અંગે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને અરજદારને યોગ્ય જવાબ આપવામાં આવશે। જૂના ડીસા ગામના અરજદાર છે વસીમ ખાન ચાવડા। એમના દ્વારા જૂના ડીસા ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 વર્ષ દરમિયાન જે પણ પ્રકારના ખર્ચ કે જે પણ પ્રકારના કામો થયેલા છે એના રિલેટેડ માહિતી અને વિવિધ વિષયો બાબતે ફરિયાદ કરેલી છે। સદર બાબતે અમારી કક્ષાએથી ગ્રામ પંચાયતનો રૂબરૂ મુલાકાત લેવામાં આવેલી છે અને ત્યાં જે ખાતરી કરવામાં આવેલી છે તે મુજબ અરજદારશ્રી દ્વારા ગ્રામ પંચાયત પાસે ફક્ત એક જ લેખિત આરટીઆઈ અરજીથી વર્ષ 25-26માં થયેલ કામો રિલેટેડ માહિતી માંગેલી છે। એ સિવાય આ અગાઉ એમને એક પણ વાર કોઈ લેખિત કે મૌખિક માધ્યમથી છેલ્લા 15 વર્ષ દરમિયાન થયેલા કામો કે ખર્ચના હિસાબો બાબતે કોઈ માગણી કરેલી નથી। તેમ છતાં વહીવટી તંત્ર વતી અમે ત્યાં સ્થળ ઉપર મુલાકાત લીધેલી છે, ગ્રામ પંચાયતે મુલાકાત લીધી છે અને અરજદારશ્રીનો પણ સંપર્ક કરેલો છે। અરજદારશ્રીને આ બાબતે રૂબરૂ મળી અને સમજૂત કરેલા છે કે તમારે જે પણ લેખિત માગણી છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાનના હિસાબો ગ્રામ પંચાયત જૂના ડીસાના જાહેર કરવામાં આવે તો આ બાબતે તંત્ર વતી અમે ખાતરી પણ આપેલી છે કે શક્ય એટલું વહેલું મોડામાં મોડું 30 દિવસની પહેલા આ દિશામાં તમામ પ્રકારના જે પણ ખર્ચ અને કામોની વિગતો છે તંત્ર દ્વારા ગ્રામજનો અને અરજદારની સમક્ષ રજૂ કરવામાં આવશે અને એ દિશામાં જે પણ કોઈ પણ પ્રકારનું આમાં કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયેલા ધ્યાને આવશે તો એ બાબતે નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવનાર છે અને એ દિશામાં સખત કાર્યવાહી પણ કરવામાં આવશે। આ બાબતે અમે અરજદારશ્રીને રૂબરૂ ગ્રામજનોની સાથે રહી અને સમજૂત કરેલા છે અને અમારા દ્વારા આ દિશામાં સખત કાર્યવાહી કરવાની પણ ખાતરી આપેલી છે અને આ દિશામાં વહીવટી તંત્ર કામ કરવા માટે પણ સજ્જ છે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।